સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાની ગંભીર અસરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જિલ્લામાં શનિવારે પણ તમામ 1200થી વધુ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। પાટડી વિસ્તારમાં સંભવિત જોખમને પહોંચી વળવા માટે તાત્કાલિક એસડીઆરએફની ટીમ બોલાવીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી। આ આપત્તિજનક સ્થિતિને જોતા તમામ સરકારી અધિકારીઓની રજાઓ રદ કરી તેમને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપવામાં આવી। કલેક્ટર અને પોલીસ વડા દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખીને સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું। ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય અને કલેક્ટર સાહેબ માર્ગદર્શન હેઠળ થયેલ ચર્ચા મુજબ તમામ પ્રાથમિક શાળાઓમાં જિલ્લાની 1000થી વધુ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને સ્ટાફ હેડક્વાર્ટર પર હાજર રહેશે। ભારે વરસાદની સ્થિતિમાં શાળાએ આવવાનું ના થાય, ખાસ કરીને સાધનોમાં આવતા હોય, દૂરથી આવતા હોય એવા બાળકો માટે ખાસ સાવચેતીના પગલાં લેવા જોઈએ।